તો આ તરફ ડભોઈમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। મુખ્ય બજારોમાં વરસાદની શરૂઆત થઈ। લાલ બજાર, ટાવર, કુંભારવાડા, જૈન વાગા, જારોલા વાગા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। જૂની માંગરોળ, સિદ્ધપુર, બોરિયાદ જેવા વિસ્તારોમાં ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે। કરણેટ જેવા ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરાના ડભોઈમાં વરસાદ વરસ્યો, જે પ્રમાણે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો। વરસાદી વાતાવરણ વચ્ચે અત્યારે જનજીવનને અસર થઈ રહી છે। અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે, જેમાં લાલ બજાર, કુંભાર વાગાનો સમાવેશ થાય છે। જૈન વાગા, જારોલા વાગામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। સંવાદદાતા કેતન રોહિત વધુ વિગતો જણાવી રહ્યા છે। કેતન, ડભોઈમાં જે પ્રમાણે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, કેવા દ્રશ્યો સર્જાયા? વરસાદની જો વાત કરવામાં આવે તો ડભોઈ શહેરી વિસ્તારમાં લાલ બજાર છે, ટાવર, જારોલા વાગા, કુંભાર વાગા જેવા અન્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો અહીંયા જે જૂની માંગરોળ છે, બોરિયાદ છે, કરણેટ છે એવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે અહીંયા વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે ખેડૂતોમાં પણ એક ખુશાલીની લહેર જોવા મળી રહી છે, કેમ કે ડાંગરનો દરુ હોય તેને પણ જીવતદાન મળ્યું હોય તેવો વરસાદ અહીંયા વરસી રહ્યો છે। કિન્નરી, જી ધન્યવાદ કેતન, આ માહિતી માટે।